તો ભાઈઓ જેટલા પણ લોકો કોથળીનું જે દૂધ લઈને શા બનાવે છે અથવા બાળકને દૂધ આપે છે તે વિડીયો પહેલાં જરૂર એકવાર વિડીયોને પૂરો જોઈ લેજો, કારણ કે મિત્રો અત્યારે કોથળીના દૂધ જે આપણે લોકલ બજાર જે માર્કેટ દુકાનની અંદર જે દૂધ મળે છે લોકલ દૂધ અટકે જે કોથળીમાં પેકિંગ થઈને જે દૂધ આવે છે મિત્રો તે લેતા પહેલાં વિડીયોને પહેલાં પૂરો જોઈ લેજો. અને તમારા મિત્રોને પણ એવા જે કોઈ લોકો હોય કોથળીનું દૂધ જે પીતા હોય અથવા ઘરે વાપરતા હોય જીવન જરૂરિયાત વસ્તુ છે તે વસ્તુ જોઈએ આપણે બધા લોકોને તો વાપરતા હોય તો બધા પાસે વિડીયો શેર કરી દેજો, કારણ કે મિત્રો કોથળીનું દૂધ કેવી રીતે બને તમે વિડીયો ઉપર જોઈ રહ્યા છો સ્ક્રીનમાં, કારણ કે કેમિકલ છે અને કેમિકલની અંદર પાણી કેમિકલની અંદર નાખે છે અને ઓટોમેટિક તે દૂધ બને છે. મિત્રો આ દૂધ ખરેખર નથી પણ કેમિકલ છે. દૂધનું ખાલી બાનું આપણને આપી અને કેમિકલવાળી જે કોથળી બજારે મળે આપણે દૂધનું બાનું આપીને આપણે સૌ કોઈ લોકો પીવી છીએ, કારણ કે મિત્રો જેમ બને એમ હું તો કહું છું જેમ ગામડાનું અંદર રહ્યો છું તો ત્યાં તો તમને જેમ બને એમ સારું દૂધ કે ડેરીનું દૂધ જે શુદ્ધ દૂધ આવે તે લેવું. અમુક લોકો એમ કે ગામડાને કે દૂધ હવે પાણીવાળું આવું, પણ મિત્રો પાણીવાળું લેવું કરતાં કેમિકલવાળું લેવું ન સારું, કારણ કે આ બધું કેમિકલ સામે એક પણ ટકો દૂધ નથી. કારણ કે બધા લોકો વધારે અને જે તમે દુકાનેથી દૂધ લ્યો કોથળીને મિત્રો 3 થી 4 દિવસ પછી આપણી પાસે તે દૂધ પૂગે છે અને દૂધની અંદર બધા લોકોને જરૂર એકવાર જોવું કે તેની જેની ડેટ હોય એ 2 દિવસની ડેટ આપે છે. એ ડેટ મિત્રો 2 થી 3 દિવસ અગાઉ તે ડેટ મારવામાં આવે છે અને પછી ડેટ શરૂ થાય છે. માનો કે આજ 20 તારીખ છે તો 17-18 તારીખની ડેટ મારી અને 17-18 તારીખે 20 તારીખની ડેટ મારીને દઈ દે છે. એટલે અગાઉની ડેટ એમાં લખેલી આવે છે, ત્યાં ડેટ સાચી આવતી નથી. ને આપણે જ્યારે દુકાને લેવા જઈએ તો એમ કે આજનું છે તાજું છે, આજની ડેટ છે, જો આ કાલની ડેટ છે જે આજ એક દિનનું આમ તેમ એમ કરીને આપણને દુકાનવાળા આપતા હોય છે. કારણ કે મિત્રો માનો કે ગામડામાંથી બધી જગ્યાએ દૂધ ભેગું થાય, માનો કે આજ સાંજે દૂધ ભેગું થયું તો બીજે દી સવારમાં ઉપર કંપની પાસે દૂધ જાય તો એક દિવસ આની પાસે રહી અને તે દિવસે સાંજે બધું દૂધ પેકિંગ થાય અને જે બધા ફેરિયા છે જે ફેરિયા પાસે આવે તો ફેરિયા પાસે એક દિવસ રહે અથવા એક દિવસ અડધો ટક કોઈ પણ કંપની લઈને એક દિવસ બધી ફેરી મારતા થાય, બધી દુકાન પુગાડતા અડધો ટક થાય માનો તો એક દિવસ એમાં પણ વ્યો જાય તો બીજા દિવસે મળે તો બીજા દિવસે દૂધ આવે એવું તો આપણે લેવા નથી જતા. આપણો ટાઈમ લખેલો 2-3 દિવસની અગાઉની ડેટ આવે છે તો આપણે લેવા જવી તો એમાં દૂધ કોથળી જોઈ લેવાનું કે બધા ડેટ એમાં અગાઉ હશે તો આપણે લેવા જઈએ ને તારીખ ખોટી હશે ડેટની તારીખ તો ખરેખર દૂધ આપણી પાસે 3 થી 4 દિવસે કદાચ પૂગે છે. અહીં દુકાને આવ્યું આપણે લઈ આવતા નથી, એકાદ દિવસે 2 દિવસે અને કેટલા દિવસ થયા આપણે જોતા નથી તો ચા બનાવી નાખવી છે. કારણ કે મિત્રો જે ફ્રીજની અંદર રાખેલા હોય છે દૂધ ખરેખર બહુ એટલે ખરાબ હોય છે. જેમ કે શાકભાજી ફ્રીજની અંદર રાખવી છે તે પણ બગડી જાય તો દૂધ મિત્રો શું કહેવાય. આ દૂધનું મિત્રો કેમિકલ ખરેખર બધા લોકો દૂધના બહાને કેમિકલ વેચી રહ્યા છે. તમારું મિત્રો શું વિડીયોની કમેન્ટ બોક્સની અંદર બતાવજો તમારું શું કહેવું છે. મિત્રો વાત તમને કેટલી ટકા સાચી લાગે ને ખરેખર જો મિત્રો આ ખાસ તો જોવું બધા લોકોને કે કોથળીના દૂધ આવે ને એમાં એકવાર તો જરૂર ડેટ જોવી, કારણ કે ડેટ તો જોઈ પણ સાથે કેમિકલવાળા દૂધ પણ આપણને આપી દેશે.